સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આંજણા ફાર્મ એસટીસી માર્કેટ પાસે ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો। ઝુબેર નામના યુવકને ઘાતકી હથિયાર વડે કરપીણ હત્યા કરાઈ હતી। હત્યા કયા કારણે થઈ છે તે હાલ જાણવા મળ્યું નથી। સુરત શહેરમાં હત્યાઓ અટકવાના નામ નથી લઈ રહી, ત્યાં ફરી એકવાર તીક્ષ્ણ હથિયાર વડે યુવકની કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આંજણા ફાર્મ એસટીસી માર્કેટ પાસે ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો। ઝુબેર નામના યુવકની ઘાતકી હથિયાર વડે કરપીણ હત્યા કરાઈ। હત્યા કયા કારણસર થઈ તે હાલ જાણવા મળ્યું નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર અનવરનગર ખાતે રહેતા અને યુટ્યુબ ચેનલ ચલાવતા ઝુબેર ખાન નામના યુવકને ગત મોડી રાત્રે અગમ્ય કારણસર 6 થી 7 જેટલા યુવકોએ તીક્ષ્ણ હથિયાર વડે 35 થી વધુ ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી। હત્યાનો બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। પરિવારના યુવાન દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે। એસટીસી 2 માર્કેટ પાસે હત્યા થઈ હોવાની વાયુવેગે ફેલાતા પોલીસ દોડતી થઈ હતી। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી હતી। હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે। જી સાહેબ, અત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે। સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ ઝુબેર છે એની હત્યા થઈ છે। એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો, પરંતુ આજે ડૉક્ટર સાહેબે એને મૃત જાહેર કરેલ છે। આ ઝુબેરને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। પોલીસ જે ભોગબનનાર છે મરણજનાર એની વિગતવારની તપાસ કરી રહી છે। સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે। અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ મુજબ આગળની